ઘોઘાના બાંભણિયા ગામે જમીન કબજા બાબતે મારી નાખવાની ધમકી આપનાર ઈસમ સામે કડક કાર્યવાહી કરવી, જ્યારે સામા પક્ષ સામે ફરિયાદ થઈ હોવાના અનુસંધાને તેમાં સમરી ભરવાની માંગ અર્થે એસપી કચેરીએ આવેદનપત્ર પાઠવાયું. બુઝેલ ગામે રહેતા રોહિતભાઈ લીંબાભાઈ જેતાણીએ ઘોઘા તાલુકાના બાંભણિયા ગામે ખેતીની જમીન લીધી હતી, જે જમીનની માપણી કરવા અને તાર ફેન્સિંગ માટે ગયા હતા, ત્યારે 10 થી 12 લોકોએ આવી આ કામગીરી અટકાવી હતી, જેની સામે પોલીસ ફરિયાદ રોહિતભાઈ દ્વારા નોંધાવવામાં આવી હતી. તો બીજી બાજુએ સામા પક્ષે મહાવીરભાઈ રાવે રોહિતભાઈ અને અન્ય 3 લોકો સામે ખોટી ફરિયાદ કરી હોવાના મુદ્દે એસપી કચેરી ખાતે રોહિતભાઈ સહિતના આગેવાનોએ આવેદનપત્ર પાઠવી સમરી રિપોર્ટ ભરવાની માંગ કરી હતી. મારું નામ રોહિતભાઈ લીંબાભાઈ જેતાણી, મારું ગામ બુધેલ. મેં એક બામણિયા ગામમાં જમીન લીધી છે, તેના વિવાદમાં અમે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા. અમારી ઉપર જે મારી નાખવાની ધમકી અને ટાંટિયા ભાંગી નાખવાની કલમો અમે લગાડી અને એમની સામે જે અરજી અમારી ઉપર જે ખોટી કરી એ એસપી સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે અમને અમારી જાનનું જોખમનું શું એમાં અમને ધમકી જે આપી છે. મહાવીરભાઈ રાવ કરીને છે બામણિયા ગામના, એમના દ્વારા અમારી ઉપર ખોટી મારી ઉપર ફરિયાદ કરી અને હામી કલમો ખોટી લગાડી છે. એની માટે અમે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા. કે જોઈ તપાસ કરીશું યોગ્ય અને તમારી રજૂઆતને ધ્યાનમાં લઈશું. આ 3-4 દી પહેલાં 30 તારીખે બનાવ બન્યો અને આરોપીને હજી જામીન આપી દીધા છે, પકડ્યો નહીં ને સીધો જામીન લઈને મારી ઉપર સામે ફરિયાદ કરવામાં આવી છે.